બાળમિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો બાળમિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો આપણી 2025 છે એની અંદર ધોરણ 1 કલરવ એટલે કે આપણું ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર મોડેલ પેપર જે તમારું પ્રશ્નપત્ર કેવી રીતે પૂછાવાનું છે, એમાં કયા કયા પ્રશ્નો રહેવાના છે એની આજે આપણે ચર્ચા આ વિડીયોની અંદર કરીશું। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે, કારણ કે ધોરણ 1ના બીજા વિષયના પણ આવી જ રીતે અમે પ્રશ્નપત્ર સોલ્યુશન કરાવીશું જે તમને પરીક્ષાની અંદર ફાયદાકારક રહેશે અને તમારે પ્રશ્નપત્ર કેવી રીતે સંપૂર્ણ લખવું તેની તમને તમામ માહિતી તમને મળતી રહેશે અને ધોરણ 2 માટે પણ અમારી ચેનલ ઉપયોગી રહેશે તમને આવનારા વર્ષમાં। તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો। તો આપણા ગુણ રહેવાના છે 40 ગુણ, સમય રહેવાનો છે 2 કલાકનો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈએ પ્રશ્ન 1માં છે કે જોડકા જોડો। એમાં મિત્રો તમને 4 જોડકા પૂછાવાના છે અને એના ગુણ છે ટોટલ 4 ગુણ। તો આની સામે મિત્રો મૂળાક્ષરો આપેલા છે, વચમાં તમને શબ્દો આપેલા હશે અને સાઈડમાં તમને ચિત્ર આપેલું હશે। તો આપણે મૂળાક્ષર, શબ્દ અને ચિત્ર જોડવાનું છે। તો જોઈએ લ, તો લ ઉપરથી મિત્રો શું આવે છે? તો લ ઉપરથી આપણને ખબર છે લસણ આવે। લ ઉપર જો મિત્રો અહીંયા આપણે મૂળાક્ષર જોવાનો છે, પછી અહીંયા જે પ્રથમ અક્ષર હોય એ આપણો મૂળાક્ષર હોવો જોઈએ। તો લ ઉપર આવશે લસણ। એ લસણનું ચિત્ર કયું છે? તો આપણા બધાએ જોયેલું જ હશે, આપણે બરોજના શાકમાં ખાઈએ છીએ લસણ, તો આવી રીતે આવશે। નેક્સ્ટ આગળ વધીશું, ચ છે। તો ચ ક્યાં છે? સૌ પ્રથમ તો ચ અહીંયા છે, તો આવશે ચ સાથે આવશે ચમચી। અને મિત્રો ચમચીનું ચિત્ર ક્યાં આપેલું છે? ચમચીનું ચિત્ર તમે જોઈ શકો છો, લાસ્ટમાં આપેલું છે તમને। તો આપણે જોડીએ ચમચી સાથે, તો મિત્રો આવી રીતે આવશે, ચમચી સાથે જોડકું જોડાશે। પછી જે ટ, તો ટ સાથે કયો મૂળાક્ષર છે? તો ટ સાથે જોઈ શકો છો વચમાં ટપાલી આપેલું છે, તો આપણે ટપાલી સાથે જોડવાનું છે આવી રીતે। અને ટપાલીનું ચિત્ર ક્યાં આપેલું છે? આપણને મિત્રો ટપાલી જોયેલો હશે, તમારા ગામમાં હશે ટપાલી, તો આપણે ટપાલી જોડવાનો છે આવી રીતે, તો આ થશે ટપાલી। પછી મિત્રો છે ખ, ખ એટલે થશે ખલ। પ્રથમ મૂળાક્ષર જે આપેલો છે ખ એટલે ખલ, અને ખલનું મિત્રો ચિત્ર ક્યાં આપેલું છે? તો ખલનું ચિત્ર તમે જોઈ શકો છો, આ છે આપણા ખલનું ચિત્ર। પછી લાસ્ટમાં મિત્રો વધ્યું છે પૈ, તો પૈ એટલે થશે મિત્રો પૈડું અને પૈડાનું ચિત્ર આપેલું છે। મિત્રો તમારે આવી રીતે તમને 4 જોડકા પૂછાશે, એકદમ સિમ્પલ। તમે 4માંથી 4 સાચા જોડશો, તમને પૂરેપૂરા માર્ક્સ મળ્યા રહેશે। નેક્સ્ટ હવે આગળ વધીશું વિડીયોમાં। તો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો છે કે બ, હવે આપણે જોઈએ કે ઓળખો અને રાઉન્ડ કરો, અને તમને એક ઉદાહરણ આપેલું છે, નમૂનો આપેલો છે એ રીતે। તો મિત્રો છે કે પને ઓળખો ને તેની ફરતે રાઉન્ડ કરો। તો અહીંયા જે પ આપેલો છે અને નીચે સંપૂર્ણ જે બોક્સમાં જે તમને શબ્દો આપેલા છે એમાં જ્યાં જ્યાં તમને પ દેખાય ત્યાં તમારે રાઉન્ડ કરવાનું છે, જોઈ શકો છો અહીંયા રાઉન્ડ કરેલા છે સંપૂર્ણ। હવે આપણે જોઈએ આપણને જે પૂછાશે, 2 પૂછાશે 2 માર્ક્સની અંદર છે કે ડને ઓળખો અને રાઉન્ડ કરો। તો મિત્રો તમારે નીચે સંપૂર્ણ બોક્સ જોવાના છે, બધા જ્યાં જ્યાં તમને ડ દેખાય ત્યાં તમારે રાઉન્ડ કરવાનું છે। તો પહેલામાં ડ મિત્રો ક્યાં છે? તો આ જોઈ શકો છો અહીંયા ડ આપેલો છે। પછી આપણે આગળ વધીશું, આ છે ર, ક અને ડ, પછી પણ મિત્રો ડ આપેલો છે, તો તેના ફરતે આપણે રાઉન્ડ કરીશું। પછી જે ગ, વ અને ડ, ત્યાં પણ ડ આપેલો છે, તેના ફરતે પણ આપણે રાઉન્ડ કરીશું। જો આપણે આટલું કરીશું તો આપણને 1 માર્ક્સ મળી જશે। નેક્સ્ટ આગળ વધીશું બીજો, તો બીજામાં છે કે લ ને ઓળખો અને ફરતે રાઉન્ડ કરો। તો આપણે આખા બોક્સમાં જ્યાં જ્યાં લ દેખાય ત્યાં લને ઓળખીને રાઉન્ડ કરવાનો છે। તો જોઈ શકો છો સૌ પ્રથમ તો અહીંયા લ આપેલો છે પ્રથમમાં જ, પછી ન, પછી આપેલો છે લ, પછી છે ત, પ અને પછી છે લ અને ગ અને દ। તો મિત્રો આવી રીતે આપણું થશે। હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું। અને મિત્રો વિડીયો તમને ઉપયોગી લાગે તો વિડીયોને અચૂકથી લાઇક કરી દેજો। નેક્સ્ટ હવે આપણે જોઈશું, તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણું આપેલું છે કે નીચેના વાક્યો વાંચી પ, ડ, તણ ફરતે રાઉન્ડની નિશાની કરો। આગળ આપણે ફક્ત એક જ મૂળાક્ષરની ઉપર રાઉન્ડ કરવાનું હતું, અહીંયા આપણે પ, ડ, ત, ણની ફરતે રાઉન્ડ કરવાનું છે। તો આપણે વારાફરતી શબ્દો જોઈએ, બધા શબ્દો એકી સાથે જોવાના નથી। સૌપ્રથમ આપણે પ જોઈએ કે જ્યાં જ્યાં પ દેખાય ત્યાં આપણે રાઉન્ડ કરવાનું
છે। જોઈએ સૌપ્રથમ પ અહીંયા આપેલો છે, આ છે રા, ગ, અ, ને, ત, ર, લા, ત, ર, વા, જાય છે। મિત્રો બીજે ક્યાંય પ આપેલો નથી। અહીંયા પણ જોઈએ તો બીજા વાક્યની અંદર અહીંયા સૌપ્રથમ પ આપેલો છે, તો એના ફરતે આપણે રાઉન્ડ કર્યું। અને બીજે પણ ક્યાંય મિત્રો પ જોઈએ તો રા, ગ, રે, તી, વ, ડે અને પ, અહીંયા પણ પ આપેલો છે, તો એના ફરતે મિત્રો આવશે રાઉન્ડ। પછી છે હા, ડ, બનાવે છે, બીજે મિત્રો ક્યાંય પણ પ નથી, તો આપણે પનો વારો પૂરો થયો। હવે આપણે કયો લઈશું? તો હવે આપણે લઈશું ડ। તો આખા બે શબ્દની અંદર જ્યાં જ્યાં તમને ડ દેખાય તેના ફરતે તમારે રાઉન્ડ કરવાનું છે। મિત્રો ધ્યાનથી સમજવાનું છે, આપણે બધા જ સાથે નથી કરવાના, એક એક કરવાનું છે, જેથી કરીને આપણને કોઈ મૂળાક્ષર રહી ના જાય। જોઈએ ડ, તો રા, ગ, અ, ને, ત, ર, લા, ત, ર, વા, જાય છે। પ્રથમની અંદર ક્યાંય પણ ડ નથી। બીજામાં જોઈએ ર, ગા, રે, તી, વ, ડે, અહીંયા મિત્રો ડ આપેલો છે, એના ફરતે આવશે રાઉન્ડ। પછી જે હા, ડ, તો એના ફરતે પણ આવશે રાઉન્ડ, કારણ કે ડ આપેલો છે। બનાવે છે, બીજો ક્યાંય પણ ડ નથી। હવે આપણે ત ગોતવાનો છે, તો ત મિત્રો તમે જોઈ શકો છો, ત અહીંયા આપેલો છે। પછી નેક્સ્ટ આગળ વધીશું ર, લા, ત, તો અહીંયા પણ ત આપેલો છે, તો એના ફરતે પણ રાઉન્ડ આવશે। નેક્સ્ટ જોઈશું ર, વા, જાય છે। પછી જોઈએ બીજો તો રા, ગ, રે, તી, તો અહીંયા પણ મિત્રો ત આપેલો છે, અહીંયા પણ રાઉન્ડ આવશે। વ, હા, બનાવે છે, બીજે મિત્રો ક્યાંય પણ ત નથી। હવે જોઈએ અણ, અણ જ્યાં જ્યાં આપેલો હોય તેના ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે। તો જોઈએ અણ, રા, ગ, અ, ને, ર, લા, વ, ર, વા, જાય છે। પછી છે રા, ગ, રે, વ, હા, બનાવે છે, મિત્રો ક્યાંય પણ અણ આપેલો નથી, એટલે અહીંયા જવાબ પૂરો થાય છે। જો તમે એટલું લખશો તો તમને 2માંથી 2 માર્ક્સ મળી રહેશે। પછી નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્ન નંબર 2ની અંદર। પ્રશ્ન 2 તમને શું કહેવા માગે છે કે ચિત્રને આધારે ખૂટતા અક્ષર લખી પૂર્ણ શબ્દ બનાવવાનો છે। નમૂનો આપેલો છે તમને એક, આ મિત્રો કોબીજનું ચિત્ર આપેલું છે, તમને કો આપેલો હશે, જ આપેલો હશે, વચમાં મિત્રો ખાલી જગ્યા આપેલી છે, તો આપણને ખબર છે ચિત્ર જોઈને કે આ મિત્રો કોબીજનું ચિત્ર છે, તો કોબીજ, બી તમે લખશો એટલે સંપૂર્ણ વાક્ય બની જશે। તો મિત્રો આ શેનું ચિત્ર છે? આ મિત્રો મરચાંનું ચિત્ર છે, તો આપણને ર આપેલો છે, એટલે 2 ખાલી જગ્યા પૂરવાની છે। તો મિત્રો આવશે મ, ર, ને અંદર આવશે ચું, મ, ર, ચું, સંપૂર્ણ વાક્ય થઈ જશે। અને આ મિત્રો શેનું ચિત્ર છે? આ મિત્રો ડુંગળીનું ચિત્ર છે, તો આપણને લાસ્ટમાં ડી આપેલો છે, તો આપણે કયા કયા શબ્દો ઉમેરવાના હશે? તો આવશે ડુંગળી, ડુંગળી આપણો સંપૂર્ણ શબ્દ થઈ જશે। હવે જોઈએ બ, કે ખાનાપુરી શબ્દ બનાવવાના છે, તો મિત્રો આ ચિત્ર શેનું આપેલું છે? તો આ ચિત્ર મિત્રો બકરીનું આપેલું છે, તો આપણે અહીંયા બ, ક આપણને લખેલો છે, અહીંયા આવશે રી। પછી મિત્રો આ શેનું ચિત્ર આપેલું છે? તો આ મિત્રો કરવતનું ચિત્ર છે, જે મિત્રો સુથાર પાસે હોય છે, તો એની અંદર આવશે ક, ર, વ અને ત। પછી આ મિત્રો શેનું છે? તો આ મિત્રો ઘરની અંદર આપણી જે બારી આવેલી હોય છે એ બારીનું ચિત્ર છે, તો આવશે બારી। પછી જોઈએ આ મિત્રો શેનું ચિત્ર આપેલું છે? તો આ મિત્રો જે છે બાજરીના પૂડા છે, તો એની અંદર આવશે બાજરી, એ આપણો સાચો સેન્ટેન્સ થઈ જશે, એટલે આપણને 4માંથી 4 માર્ક્સ મળી જશે। હવે મિત્રો એકદમ સિમ્પલ છે કે જોડકણું વાંચી સાચા ચિત્રની બોક્સમાં આપણે રાઉન્ડ કરવાનું છે। તો પહેલું જોડકણું છે કે દરજી મારું શર્ટ સીવે ને ઉપર બટન ટાંકે, બેન માટે ઘાઘરી સીવે ઉપર આભલા રાખે। તો મિત્રો તમને પ્રથમમાં જ કહી દીધું છે દરજી, તો દરજીનું ચિત્ર કયું છે? તો આ રહ્યું દરજીનું ચિત્ર, તો અહીંયા આવશે રાઈટ। પછી છે બીજો, હળ ચલાવે ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે। તો મિત્રો આની અંદર આવશે ખેડૂત, તો મિત્રો આ પ્રથમ જે ચિત્ર આપેલું છે એની અંદર રાઈટ આવશે। હવે નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્ન નંબર 3 તરફ। પ્રશ્ન નંબર 3 છે પ્રશ્ન નંબર 3નો અ, કે શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, કોઈપણ 4, અને ખાલી જગ્યા તમને આપેલી છે શૌચાલય, ઢોલ, મૌલવી અને મોર। આ 4 શબ્દનો ઉપયોગ કરી આપણે
ખાલી જગ્યા પૂરવાની છે। તો જોઈ શકો છો આ ચિત્ર, એક છોકરો છે એ ઢોલ વગાડે છે અને સાઈડમાં આપેલું છે સૌરભ ખાલી જગ્યા વગાડે છે। તો આપણને દેખતા જ ખબર પડે છે કે સૌરભ એ ઢોલ વગાડે છે। પછી નેક્સ્ટ આગળ વધીશું। તો મિત્રો આ નમાઝ પढ़ી રહ્યા છે, તો એની અંદર આવશે મિત્રો આપણને ખાલી જગ્યાની ઉપર આપી દીધું છે કે મૌલવી નમાઝ પढ़े છે। મૌલવી નમાઝ પढ़े છે। હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું। આગળ વિદ્યાર્થી મિત્રો આપણને મોરનું ચિત્ર આપેલું છે અને કર્યું છે કે ખાલી જગ્યા ટેહુક ટેહુક બોલે છે। તો આવશે કે મોર ટેહુક ટેહુક બોલે છે। પછી આપણને શૌચાલયનું ચિત્ર આપેલું છે કે જાહેર ખાલી જગ્યા જરૂરી છે। તો આગળ પણ ખાલી જગ્યાની અંદર પણ આપેલું હતું, એક શબ્દ બાકી રહ્યો, તો આવશે શૌચાલય। તમારે જોઈને જ લખવાનું છે કે શૌચાલય જરૂરી છે। હવે જોઈએ કે સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો ટેટાનો રંગ ખાલી જગ્યા હોય છે, જે મિત્રો વડના ટેટા હોય છે એનો રંગ કેવો હોય છે? મિત્રો એનો રંગ હંમેશા લાલ હોય છે। પછી જોઈએ બીજો કે વડના મૂળને ખાલી જગ્યા કહેવાય છે। વડના મૂળને શું કહેવાય છે? તો વડના મૂળને મિત્રો વડવાઈ કહેવામાં આવે છે। વડવાઈ કહેવામાં આવે છે। પછી જોઈએ કે આપણે પાઠના આધારે ખરા ખોટાના જવાબ આપવાના છે। એમાં કે નીચેના ખરા સામે રાઈટની નિશાની અને ખોટા સામે રોંગની નિશાની કરો। 2 વાક્યો 2 ગુણ। એમાં છે પહેલો કે જતીન મામા સાથે ફરવા ગયો। આ વાક્ય સાચું છે કે ખોટું? તો મિત્રો જતીન મામા સાથે ફરવા નહોતો ગયો। નેક્સ્ટ બીજો જોઈએ કે જતીનને હિંચકા ખાવાની મજા પડી। તો આ વાક્ય મિત્રો તદ્દન સાચું છે, એટલે આવશે રાઈટ। હવે જો આપણે આગળ જોઈ ગયા એવી જ રીતે છે કે પ્રશ્ન નંબર 4નો અ કે ત્રિકોણમાં આપેલા અક્ષરને પંક્તિમાંથી શોધીને તેની ફરતે રાઉન્ડની નિશાની કરવાની છે। ત્રિકોણમાં જે હ આપેલો છે એની મિત્રો સાઈડમાં બોક્સમાં જે શબ્દો આપેલા છે એની ફરતે જ્યાં હ દેખાય એની ફરતે રાઉન્ડ કરવાનું છે। આ મિત્રો નમૂનો છે। આપણે હવે આનો સોલ્યુશન કરીશું। તો મિત્રો અહીંયા ત્રિકોણની અંદર અળ આપેલો છે, તો જ્યાં આપણને અળ દેખાય તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે। જોઈ શકો છો વાદળ, અહીંયા અળ આપેલો છે। પછી વાદળ, અહીંયા પણ અળ આપેલો છે। પછી છે ખૂબ વરસજે, પછી છે દુકાળ, અહીંયા પણ અળ આપેલો છે। પછી છે નો ડર મારો હરજો, અળ 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 3 જગ્યાએ અળ આપેલો છે। આપણે રાઉન્ડ કરી દીધું। તમે આવી જ રીતે પરીક્ષાની અંદર પૂછાશે, એકદમ સિમ્પલ। નેક્સ્ટ હવે આગળ વધીશું। આગળ છે બ કોણ બોલે છે તેની ફરતે રાઉન્ડની ખરાની નિશાની કરવાની છે। પાઠના આધારે પૂછવામાં આવેલ છે। કાગડો અને પોપટ આપેલું છે। નીચે વાક્ય આપણે જોઈએ કે આ આંબાનું ઝાડ મારું છે। તો આ વાક્ય કાગડાભાઈ બોલે છે। પછી જોઈએ બીજો કે મને બહુ ભૂખ લાગી છે। તો આ વાક્ય પોપટ બોલે છે। નેક્સ્ટ હવે આગળ વધીશું કે નીચે આપેલા શબ્દો વાંચી નમૂના પ્રમાણે લખવાના છે। જોઈ શકો છો ઘોડો, તો અહીંયા મિત્રો એક આપેલો છે ઘોડો, તો એ એક છે। તો જો વધારે મળે તો એને મિત્રો કહેવાય ઘોડા। પછી છે ફુવારો એક છે। જો ફુવારા ઘણા બધા મળી જાય તો એને મિત્રો કહેવામાં આવે ફુવારા। નેક્સ્ટ જોઈએ કાગડો એક છે। જો એકથી વધુ હોય તો એને શું મિત્રો કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે કાગડાઓ। પછી નેક્સ્ટ આગળ વધીશું ચમચો, તો ચમચો એક છે, જો વધુ મળે તો એને મિત્રો શું કહેવાય? ચમચાઓ। પછી છે ચણો એક છે, ઘણા બધા મળે તો એને મિત્રો શું કહેવાય? તે ચણા। તો મિત્રો અહીંયા જે ચમચો છે એની અંદર ચમચાઓ નહીં આવે, પણ મિત્રો આવી રીતે આવશે ચમચા, આવી રીતે આવશે ચમચા। ઘણા બધા મળે તો એને ચમચા કહેવામાં આવે છે। કાગડો છે, તો એની અંદર મિત્રો કાગડાઓ ઘણા બધા મળે તો એને કાગડા કહેવામાં આવે છે। પછી છે શબ્દ વાંચી નવો શબ્દ બનાવવાનો છે। જોઈ શકો છો જે શબ્દ નીચે અંડરલાઇન કરેલી હોય, જે શબ્દ નીચે આવી રીતે લીટી કરેલી હોય એ લીટી આપણે જોઈ નીચે અલગ શબ્દ બનાવવાનો છે। એકદમ સિમ્પલ છે। લાપસીની અંદર સી છે તો અહીંયા સી આવશે। એ સાડીની અંદર ડી છે તો અહીંયા ડી, તો નવો શબ્દ બનશે સીડી। નેક્સ્ટ આગળ વધીશું। ધોળાની અંદર આવશે મિત્રો ધો, અને કોતરની અંદર આવશે કો, તો આપણો નવો શબ્દ બનશે ધોકો। તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું। નેક્સ્ટ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 5નો અ
કે ઉખાણા વાંચી અને પક્ષીને ઓળખી તેનું નામ લખવાનું છે. એમાં છે કુકડે કૂક બોલું છું, સવારે સૌને જગાડું છું, બોલો ભાઈ હું કોણ છું. તો ચિત્ર તમને આપેલું છે. આ ચિત્ર શેનું છે? તો આ ચિત્ર મિત્રો કુકડાનું છે, કુકડો. નેક્સ્ટ હવે જોઈએ બીજો, ચી 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 બોલું છું, જુવાર બાજરી ચણું છું, બોલો ભાઈ હું કોણ છું. તો આપણે બધાને ખબર છે મિત્રો શેનું ચિત્ર આપેલું છે? ચકલીનું ચિત્ર છે. તો આ મિત્રો થશે ચકલી. નેક્સ્ટ હવે જોઈએ બ, કે શાકભાજી અને ફૂલો અલગ અલગ રીતે તારવવાના છે. તો એક રીંગણનું ચિત્ર આપેલું છે ને એક મિત્રો કોઈ ફૂલનું ચિત્ર છે, ગુલાબનું. તો એવી રીતે આપણે અલગ અલગ તારવવાના છે. ઉપર રીંગણ, ગુલાબ. મિત્રો બટાકા, તો બટાકા શેની અંદર આવે? તો બટાકા મિત્રો શાકભાજી છે, ફૂલ નથી. તો બટાકા આપણે રીંગણમાં લખીશું. પછી છે ટામેટા, ટામેટા પણ શાકભાજી છે. તો ટામેટા પણ આપણે રીંગણની અંદર લખીશું. પછી છે ચંપો, ચંપો મિત્રો ફૂલ છે. તો એ મિત્રો આપણે ગુલાબની અંદર લખીશું. ફૂલ અને શાકભાજી આપણે અલગ તારવવાના છે. પછી મોગરો, તો મિત્રો મોગરાનું પણ ફૂલ આવે છે. તો મોગરો પણ આપણે અલગ તારવીશું, મોગરો. પછી છે ભીંડા, તો ભીંડા મિત્રો શાકભાજી છે. તો ભીંડા રીંગણમાં લખીશું. પછી છે જાસૂદ, તો જાસૂદ મિત્રો ફૂલ છે. તો આપણે ગુલાબમાં લખીશું. પછી છે કોબીજ, તો કોબીજ શાકભાજી છે. તો અહીંયા લખીશું આપણે કોબીજ. પછી છે કમળ, તો કમળ પણ મિત્રો ફૂલ છે. જોઈ શકો છો સંપૂર્ણ શાકભાજી અને ફૂલો આપણે અલગ તારવી લીધા છે. હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું. ક છે કે શબ્દો બનાવો અને લખો. એમાં નમૂનો છે પાપડી. જોઈ શકો છો તમારે આવી રીતે શબ્દો બનાવવાના છે. આવી રીતે તમારે સંપૂર્ણ શબ્દો બનાવવાના છે. પાપડી. તો નેક્સ્ટ જોઈશું તો આવશે વાડી. પછી અહીંયા જોઈશું તો મારવાડી. તો અહીંયા મિત્રો આવશે મારવાડી. પછી જોઈશું તો ગરગડી, ગરગડી. પછી ચોથો છે ગાડી, ગાડી. સૌપ્રથમ આપણે જે ફૂલની પાંખડીમાં શબ્દો આપેલા હોય છે એ શબ્દો આપણે લખવાના છે. પછી લાસ્ટમાં આપણે ડી લખવાનો છે. એકદમ સિમ્પલ છે. પછી જોઈ શકીશું મિત્રો સાડી. તો મિત્રો આ હતું આપણું ધોરણ 1નું સંપૂર્ણ પ્રશ્નપત્રનું નમૂનાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. અને મિત્રો નેક્સ્ટ પણ ધોરણ 1ના બીજા વિષયના પણ આવી જ રીતે અમે પ્રશ્નપત્ર સોલ્યુશન કરાવીશું. તો મળીશું આપણે તે વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.